टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત અને મહારાષ્ટ્રના હદ વિસ્તારના ગામોમાં વરસાદ પડ્યો। પ્રવાસીઓએ વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો। ડાંગના ગિરિમથક સાપુતારામાં ઘણા સમયથી આહલાદક માહોલ જોવા મળી રહ્યો છે। સાપુતારામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો। સર્પગંગા તળાવમાં ગાઢ ધુમ્મસને પગલે સુંદર દ્રશ્યો જોવા મળ્યા। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો। તો ડાંગમાં પણ આહલાદક વાતાવરણ સર્જાયું છે। ડાંગમાં ઘણા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તે વચ્ચે સાપુતારામાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી અને ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો। તો સાપુતારા ખાતે આહલાદક માહોલ, ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। જો કે આ જે સમયગાળો છે તેમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધુ હોય છે। જો કે ડાંગમાં ઘણા સમયથી જે વાતાવરણ રહ્યું છે તેના કારણે પ્રવાસીઓમાં પણ આનંદ જોવા મળ્યો છે। બીજી તરફ વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે।